i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બસમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું પેકેટ બતાવી બીભત્સ ગાળો પાડનાર યુવક ઝડપાયો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂનો ખુલ્લેઆમ વેપાર તો સામે આવે છે, પરંતુ હવે તો યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે। સુરત સિટી બસમાંથી આ શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો સાથે માથાકૂટ કરતો જોવા મળે છે। યુવક નશામાં લોકોને બેફામ ગાળો બોલી રહ્યો છે। બાદમાં તે પોતાના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ બહાર કાઢી અન્યને બતાવી રહ્યો છે કે હું રોયલ કાંઠાવાળી છું। પછી તે પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢે છે અને કહે છે કે 5,000 નું આવે આટલું પેકેટ। આખા વિડીયોમાં યુવક સતત અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે। આ સિવાય બસમાંથી ડ્રગ્સ લેવાની સિરિંજ ઇન્જેક્શન પણ મળી આવી છે। વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી। નશો કરી અને બીઆરટીએસ બસમાંથી લેનારો આરોપીની ક્રાઇમ બ્રાન્ચ અને મૈધરપુરા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।